દસ્તા ટકોરમાં વાત કરી ભાવનગરની ભાવનગર જિલ્લા બાદ થઈ રહેલી ખનીજ ચોરી અટકાવવા ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને અલગ અલગ જગ્યાએ રેડ કરતા હોય છે, પરંતુ ગત તારીખ 26 મેના રોજ ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર જાલોદરા પોતાની ફરજ પર કલેક્ટરથી ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન કલેક્ટર કચેરી અંદર 3 અજાણ્યા ઈસમો શંકાસ્પદ જનતા તેમને નામ પૂછી તપાસ કરતા 2 ઈસમો નાસી છૂટ્યા, જ્યારે એક શખ્સ ઝડપી ગયો, જેની પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા છે અને તેમાં નોટિફિકેશન જોતા જ ખાણ ખનીજની ટીમને પેટ્રોલિંગની માહિતી આપતા હોય તેવું સામે આવ્યું છે, પરંતુ અન્ય કર્મચારી આવે તે પહેલા જ આ ઈસમ પણ નાસી છૂટવા સફળ થયો છે, જેને પગલે ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર જાલોદરા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 2 ઈસમોને ઝડપી લીધા છે। જોકે 2 ઈસમો પોલીસના હાથમાં આવ્યા ન હતા અને પોલીસને નિષ્ફળતા મળી હતી। આ સમગ્ર ઘટનાની ખાણ ખનીજ વિભાગ સામે લાંબી જાસૂસી ગેંગનો પર્દાફાશ કરાયો છે। જોકે અધિકારી દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ 4 માંથી 2 ઈસમોને ઝડપી લેવા પોલીસને સફળતા મળી છે, જ્યારે 2 ઈસમોને ઝડપી લેવામાં પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે પોલીસે તમામ શખ્સોને ઝડપી જાસૂસી વોટ્સએપ ગ્રુપના પર્દાફાશ કરી શકશે કે કેમ તે પણ જોવાનું રહ્યું। ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી BM જાલોદરાએ એવી રજૂઆત કરેલ કે 4 જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીનો પીછો કરતા હોય એવી એમને શંકા છે। આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ભૂસ્તર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। વધુમાં આ આરોપી ભૂસ્તર શાસ્ત્રી અને તેમના વિભાગના વાહનો, અધિકારીઓ અને કર્મચારીઓનો પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે। તે દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો, અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે। સર, જે રીતના ભાવનગરમાં ખનીજ ચોરીને લઈને જે ખાણ ખનીજ વિભાગ છે તે એક્શન મોડમાં કામ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની રેકી કરતી ગેમ ઝડપાણી છે। સમગ્ર ઘટના કેવી રીતના બની હતી અને આપણે જે ફરિયાદ નોંધાવી છે શું છે? તારીખ 26/4/2024ના રોજ અમે જ્યારે કચેરી સર અમારી ઓફિસમાં કામગીરી કરતા હતા ત્યારે અમે લંચના ટાઈમે જમવા જતા ત્યારે નીચે 3 અજાણ્યા ઈસમો અમને શંકાસ્પદ જણાતા અમે તેને નામઠામ પૂછવા માટે એમની પાસે ગયે તો અમને જોઈ અને એ ભાગવાની કોશિશ કરેલ। 3 પૈકી 1 ઈસમ અમારા હાથમાં ઝડપાઈ ગયો, તો એમની અમે તપાસ કરતા એના ખીચામાંથી 2 મોબાઈલ મળી આવેલ। મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતા વોટ્સઅપ ગ્રુપમાં એ અધિકારીને રેકી કરી અને મેસેજ આપતા હોય તેવું અમને જણાતા 2 મોબાઈલ જપ્ત કરીને અમે અમારી ટીમને બોલાવતા એ પણ માણસ મોબાઈલ મૂકી અને નાસી ગયો। એટલે પછી અમે હાલ ચૂંટણીના કામગીરીમાં વ્યસ્ત હોય અને અમે ગઈકાલે જ અમે ભાવનગર પોલીસ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે ફરિયાદ નોંધાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે।